ખેતરો હતા એમાં પાણી ઘૂસવાની સમસ્યાનો એ લોકોએ મારી સામે રજૂઆત કરી. એના તરત જ હું આ વિસ્તારની મુલાકાતે આવી, સાથે ખેડૂતોને પણ મળી અને પ્રથમ પ્રાયોરિટી ગામના વિકાસમાં અને ખેડૂતોને નુકસાન ન થાય એ અમારો ઉદ્દેશ્ય છે. એના અનુસંધાને હું આજે કલેક્ટર સાહેબને પણ રૂબરૂમાં મળી અને આ પાણી સિંચાઈમાં આપવામાં આવે એવી પણ હું રજૂઆત કરવા માટે ખુદ રૂબરૂ જઈ અને એમને રજૂઆત કરેલી છે. સાથે આ જે વિસ્તાર છે એ નવો વિકસતો વિસ્તાર છે, તો આનો પણ અમારે ખાસ ધ્યાન રાખીશું. એ પછી અમે બેન અને પાલિકા પ્રમુખ બેનશ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટરનો જાણ કરી, પરંતુ રાત્રે મોડે અંધારાના કારણે કામગીરી થઈ શકે એમ ન હોય. વહેલી સવારે આ પાળો તૂટી ગયો, પરંતુ અમારી રજૂઆતને ધ્યાને લઈ અને નગરપાલિકાના માનનીય બેનશ્રી અને અમારા વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈ અને સાથી મિત્રો દ્વારા ખૂબ જ ઝડપી સમસ્યાનું નિરાકરણ આવે એ માટે ખૂબ જ અગ્રિમતા આ કામને આપવામાં આવી. ચારે બાજુ ગામ ફરતે અને ખેડૂતોના ખેતરોની ફરતે ચારે બાજુ 12x4નો ઊંચો પાળો બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી. આ પાણી છે હાલ રોકી દેવામાં આવશે. ખેડૂતોને જે હાલ નુકસાન ચાલુ છે એ પણ રોકવામાં આવશે. બીજું કે બેન અત્યારે તત્કાલ કલેક્ટર સાહેબને મળીને આવ્યા અને તાત્કાલિક અસરથી આખું ચોમાસું અહીંયા પાણી તળાવો ઉભરાય એ વધારાનું પાણી સિંચાઈ વિભાગની કેનાલમાં નાખવા માટેની પણ બેનને કલેક્ટર સાહેબે સિંચાઈ વિભાગના અધિકારીઓની સમક્ષ પરવાનગી આપી. અમે ખેડૂતો વતી અને ગામ વતી બહેનો અને અમારા વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારી આ સમસ્યા જે ગઈ સાલ અમે ખૂબ હેરાન થયા હતા, પરંતુ આ સાલ પ્રાથમિક તબક્કે જ અમારી સમસ્યાનું નિરાકરણ લગભગ આવી ગયું. એ બદલ બહેનો બધાનો ખૂબ ખૂબ આભાર.